અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો। જય સિયારામ સુંદરકાંડ પરિવાર ટ્રસ્ટની હાઈકોર્ટમાં અરજી। માત્ર 9 ટ્રસ્ટને મંજૂરી આપવાના નિર્ણયને પડકારાયો। અગાઉ 30 જેટલા ટ્રસ્ટોને મળતી હતી પરવાનગી। સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને કારણે મર્યાદિત ટ્રસ્ટોને મંજૂરી અપાઈ। ત્યારે રાત્રિ પૂજાની પરંપરામાં ભેદભાવ થયાનો મોટો આક્ષેપ। સરકારની ભલામણથી 3 ટ્રસ્ટોને મંજૂરી મળ્યાનો દાવો। સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરાશે। સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને પગલે ફક્ત 3 જેટલા ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવતા ભેદભાવ થયાનો મોટો આક્ષેપ લાગ્યો। અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ હવે હાઈકોર્ટ પહોંચ્યો। જય સિયારામ સુંદરકાંડ પરિવાર ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી। માત્ર 9 ટ્રસ્ટને મંજૂરી આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો। અગાઉ 30 જેટલા ટ્રસ્ટોને મળતી હતી પરવાનગી। ત્યારે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને કારણે મર્યાદિત ટ્રસ્ટોને જ મંજૂરી અપાઈ હોવાનું સામે આવ્યું। જો કે રાત્રિ પૂજાની પરંપરામાં ભેદભાવ થયાનો મોટો આક્ષેપ લાગ્યો। વધુ વિગત મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશજી, અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। માત્ર 9 ટ્રસ્ટને મંજૂરી આપતા હવે વિવાદ સર્જાયો। ભાવિકા, શક્તિપીઠ અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ લાંબા સમયથી ચાલતો હતો, પણ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે। અમદાવાદમાં નરોડાના જય સિયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે। અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટે માત્ર 9 ટ્રસ્ટને જ રાત્રિ પૂજાની મંજૂરી આપતા આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે। અરજદારનો દાવો છે કે અગાઉ 30 જેટલા ટ્રસ્ટોને રાત્રિ પૂજાની પરવાનગી મળતી હતી। દરમિયાન સરકારનો હાઈકોર્ટમાં એવો જવાબ છે કે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને કારણે મર્યાદિત ટ્રસ્ટોને જ મંજૂરી અપાઈ છે। ત્યારે અરજદારોએ આક્ષેપ કર્યો કે અગાઉ ફરિયાદ હોવા છતાં કેટલાક ટ્રસ્ટોને પરવાનગી અપાઈ હતી। સરકારની ભલામણથી માત્ર 3 ટ્રસ્ટોને જ મંજૂરી આપવામાં હોવાનો પણ દાવો કરાયો હતો। રાત્રિ પૂજાની પરંપરા જે વર્ષોથી ચાલતી એમાં ભેદભાવ થયો હોવાનો અરજદારનો આક્ષેપ પણ છે। આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી આવતીકાલે યોજાનાર છે, જેથી અંબાજીમાં રાત્રિ પૂજાની મંજૂરીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને જે અંતર્ગત વધુ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે થશે। જી ધર્મેશજી, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો રાત્રિ પૂજાની પરંપરામાં ભેદભાવ થયાના મોટા આક્ષેપની સાથે હવે સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો।